મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત રેડી થઈને આવી ગયા છે મેરેજમાં પાછા, અને અત્યારે રાતના મેરેજ છે ને તો જેનિસને પ્રતિક મસ્ત ફેટો બંધાવે છે, અને હું તો નથી બંધાવવાની કેમ કે મેં તો મસ્ત હેરસ્ટાઈલ કરી છે, તો હેરસ્ટાઈલ બગડી જાય એટલા માટે આપણે કંઈ ફેટો બેટો બંધાવવાનું થતું નથી. અને મારા જેનિસભાઈ ગુસ્સો કરે છે, દક્ષે જે બ્લેઝર પહેર્યું છે ને તો જેનિસને પહેરવું છે તો ભાઈ ગુસ્સો કરે છે. ઓ એ શું થયું? જેનું દક્ષ એને સારું લાગશે, તારી વ્હાઈટ ટી શર્ટમાં સૂટ નહીં થતું, પણ ટી શર્ટ ઉપર નથી સારું લાગતું, પણ ટી શર્ટ પર નહીં સારું લાગે બેટા, એ ગાંડો જ લાગે છે, નહીં સારું લાગે. તારો આ ટી શર્ટ બહુ ફાઇન લાગે છે. સાફો બંધાઈ દે, સાફો મસ્ત લાગે છે, એને એ જ પહેરવું છે. તો ગાઈસ અમારા દક્ષ જેની સવારના આવી ગયા હતા. રહેવા દે, તૂટી જશે, ગુસ્સો કરે છે જેનીશ. શું સાફો બંધાવો છે કે નથી બંધાવો? હા તો ચાલ તારી વારી. અમારા જેનીશભાઈના સાફો બંધાવે છે ગાઈસ. અમારા જેનીશભાઈ કેવા લાગશે સાફામાં? જનુ કેવા લાગીશ? મસ્ત મસ્ત લાગીશ. શું ખાધું બપોરે તમે? સવારથી મમ્મીથી દૂર છો તમે. પકડી રાખ. જેનો પછી પહેરેલો રાખજે બેટો, કાઢી ના નાખતો. ડાન્સ કરવાનો છે ને વરઘોડામાં. વરઘોડો નીકળશે ને, પણ અહીંયા અંદર ને અંદર ડીજે રહેશે ને. હા બહાર તો વરસાદ છે. તારી સુપર યાર, જેનો સુપર. ફાઇનલી અમારા જેનીશભાઈએ સાફો બાંધી દીધો છે અને મસ્ત લાગે છે. જેનભાઈ મસ્ત લાગે છે ને. ચપ્પલ કાઢીને પહેરીને જા, કઈ વાંધો નહીં. અને અત્યારે અહીંયા બેઠક થઈ છે. હાય ગાઈસ, બંને ભાઈઓ આ એક બ્લેઝર માટે લડે છે. જો અમારા જેનીશભાઈ લડે છે. જેનો આપી દે ને બેટા ભાઈ આને. શું? અને એમ બી આ ટી શર્ટ ઉપર નથી સારું લાગતું લલ્લા. દક્ષ અને અમારા પપ્પા જો મસ્ત લાગે છે ને. અને અમારા પ્રતિકે સાફો બાફો બાંધી દીધો છે. જોઈ લ. હા આપણે ચારેય નો પાડીએ. ચાર જાઓ છો? કઈ જાઓ? નીચે. હા તો લઈ જાઓ ને, આ લોકો લઈ જાઓ. હા તો લઈ જાઓ. જેની શૂઝ નીચે ડીજે આવ્યો છે એટલે એ લોકો નીચે જાય છે ગાઈસ. થોડી વાર બી સાફો ન રાખ્યો. દક્ષુભાઈ કેમ કાઢી નાખ્યો? જેની એટલે તારો જેની છે કાઢી નાખ્યો. અને એનો હા લાયો. અને પેલું પહેર્યું તું એ બ્લેઝર જેની છે પહેર્યું. સારું, તું આવ નીચે અમે જઈએ. હા વેદુ ચાલો ભાઈ. જો અમારા ભાભી લાગે છે સરસ મજાના. હાથ મિલાવો ને હું હાઈ કહો છો યાર. આ બી હાથ મિલાવ, બધા આવી જશો બ્લોગમાં. બાય બાય. નીચે નાચીએ આપણે બરાબર. ચાલો ચાલો ચાલ, લિફ્ટ આવી. હાય બાય બાય. ચા પાણી નાસ્તો કરીને પછી ડીજેનો ટાઈમ છે તો ડીજે કરીએ. હવે મસ્ત ડીજેમાં ડાન્સ કરવાનો છે. હવે મસ્ત ભૂખ લાગી છે તો કોફી પી લઈએ. કોફી પીને પછી ડીજેમાં જઈએ. અમારા જેનીશભાઈ જુઓ તમે, ખાલી જેનીશભાઈ જુઓ. સ્માર્ટી બોય આમ જો. હાય હાય, ક્યા બાત હે. હીરો લાગે છે. આમ ફરી જા, આમ ફર. હાય હાય હાય, જસ્ટ સ્માઈલ. તેનો ફોટો પાડવા દે. હાય હાય હાય, ક્યા બાત હે. મસ્ત લાગે છે ને. ચા પીને બહાર આવો, આપણે વરઘોડામાં જવાનું. ચાલો. અમારા જેનીશભાઈ જો અલગ અલગ કપડા પહેરીને સાફો બાંધીને જાય છે. આમ જો. હીરા. હાય હાય હાય, જલ્દી આગળ જા. દોટ મૂક. ભાઈને લઈ જા, ભાઈને.
હા ગાઈસ દક્ષુ પ્રતીક આ હું લા પેન્ટ અચ્છા પેન્ટ બ્લેક હોવું જોઈતું તું યાર ના સારું લાગે છે આ ટોય માંગે હતા થોડા ટોય હોય ગાંડા જેવો ગાઈસ ડાન્સ કરો ડાન્સ તો ગાઈસ ત્રણે બાપ દીકરો ફટાકડા ફોડે છે અહીંયા પાછળ વરઘોડો આવે છે સ્ટાર્ટ થઈ ગયો એટલે હું તો જાઉં છું અંદર હોલમાં કેમ કે પલરી જવાય એટલે આપણે અંદર જઈએ છીએ તો ગાઈસ મસ્ત માયરો તૈયાર થઈ ગયો છે અને હવે દુલ્હા દુલ્હન આવશે ને પછી અહીંયા અમારા જૈનિશભાઈ બહુ બધી ટિકિટ લઈ આવ્યા છે શું છે આ વાળ કેમ ગંદા થઈ ગયા આવા સાપા લીધા શું છે શું આ શું છે છે શું આ અને હવે છે ને દુલ્હા દુલ્હનની એન્ટ્રી થાય છે દુલ્હા દુલ્હન આવશે ગાઈસ આ દુલ્હનની મમ્મી છે દુલ્હાનું સ્વાગત કરવા માટે ઊભી છે દુલ્હનની મમ્મી વચ્ચેની જગ્યાને ક્લિયર કરજો થોડા સાઈડ પર ઊભા રહેજો જેટલા પણ લોકો હજુ ઊભા છો ચેર્સ પાસે થોડા સાઈડ પર જજો ગાઈસ અમારા જૈનિશભાઈ હવે મિલ્ક શેક પીવે છે શું છે મિલ્ક શેક ઓરિયો શેક પીવે છે ઓરિયો શેક પીલે પીલે અલા શાંતિથી ધીમે ધીમે હા હા ઉડાડવાનું છે અચ્છા બતા તો ગાઈસ મને સમજ પડી આ છે ને દુલ્હાની એન્ટ્રી થાય ને એટલા ઉડાડવાનું છે અમારા જેનિશભાઈનો ઓરિયો શેક ભાળ્યો છે તો પિયા જ કરે છે લગભગ આ ત્રીજો ગ્લાસ છે દક્ષુ જયનું બંને ઓરિયો શેક પીવે છે આ અને આ શેનો ફ્લેવર સ્ટ્રોબેરી ફ્લેવર છે ખબર નહીં જામફળનો છે પણ પી લઈએ જેને બોલાય ને અહીંયા ઓર દાદા દાદીના આશીર્વાદ અમારા જૈનિશભાઈ એની સિસ્ટર સાથે મસ્તી કરી રહ્યા છે આદર થાય છે શરણાઈ જાય છે અને આસોપાલવના તોરણ પણ બંધાય છે તો ગાઈસ હવે વરમાળા પહેરાવશે અમારો વરરાજો ત્યાં ઊભો છે અને દુલ્હન અહીંયા છે બધા આવી ગયા વચ્ચે અમારો વરરાજો આ રહ્યો છે અને દુલ્હન અહીંયા છે હીરો તમે જુઓ સાફો બાફો પહેરીને કેટલી રિક્વેસ્ટ કરી છે પછી આવ્યા છે ફોટા પાડવા સારું નથી લાગતું હવે જાઓ બેસી જાઓ ફોટા પડી ગયા દક્ષ જેની રમે જ છે Discow. Guys, oi, મમ્માને મરાય એવું
કઈથી લાવ પણ જાને ચાર્જિંગ નથી. તો ગાઈસ અમારા દક્ષુભાઈ મસ્ત પનીરનું શાક અને દાલ ફ્રાય જીરા રાઈસ ખાવા બેસી ગયા છે. અને આ શું છે એનું એની માટે લઈ આવ્યો ફોલ્લાવાળી રોટલી લઈ આવ્યો જેનું તારી રોટલી ફોલ્લાવાળી રોટલી લઈ આવ્યો. અહીં બેસી જાય પપ્પા ચેર શોધી લાવો. ચાલો બસ ચાલો ઝીંચકાઓ. આ સાહેબ અમારા પાણી પીતા જાય છે અને ખાતા જાય છે. અને મારી માળે આવી ગયું છે મસ્ત મજાનું મંચુરિયન સૂપ. જેનું કેવું લાગે પનીરનું શાક તને? બહુ મસ્ત લાગે છે. કર્યા કરે છે ક્યારનો ખાઈ લે ને જમી લે. નીચે ગયા છે સામાન લેવા પછી આપણે તને જઈએ બરાબર જમી. ફાઇનલી અમે રૂમમાં આવી ગયા છીએ. હવે બધો રૂમ ખાલી કરીને સોંપીને હવે અમે ઘરે જઈશું. લગ્ન પૂરા, હજી રિસેપ્શન બાકી છે. હજી ગાઈસ રિસેપ્શન બાકી છે. કાલે નહીં ને પરમ દિવસે અમારે રિસેપ્શન માટે નડિયાદ જવા નીકળવું પડશે. આ ત્રણેય બાપ દીકરો સ્કૂલેથી આવશે એટલે અમારે 1 વાગે લોકો આવશે અને 2 વાગે અમે સીધા નડિયાદ જઈશું. નડિયાદ 4 તારીખે રિસેપ્શન છે તો રિસેપ્શનમાં જઈશું પછી ડાકોર જઈને આવીશું. તો કઈ નહીં ચાલો હવે ઘરે જઈએ. પ્રતિક એમની બેગ પેક કરે છે અને આ લોકો અહીંયા ધમાલ ધમાલ કરે છે યાર. અને મેં તો આ પેચ નાખ્યું છે ને આપણને ના ગમે. આપણે તો એકદમ ટ્રાઉઝર અને ખુલ્લી ટી શર્ટ પહેરવાની જે મજા આવે ને આ બધું આપણને ના સારું લાગે. શોભે બી નહીં, સારું બી ના લાગે. તો કોમેન્ટ કરજો હું સાડીમાં કેવી લાગુ છું આજે. સરસ જ લાગુ છું. શોભે એમ ના શોભે એવું નહીં, સરસ લાગુ છું. જો બેગ ભરી દીધી, બેગ ભરવી પડે. ઓકે ઓ બા જોતો કેવું મારી કરે છે. ગાઈસ ફાઇનલી ઘરે જવા નીકળી ગયા છે અને હવે ઘરે જઈને કપડાં ચેન્જ કરીને સુઈ જ જવું છે કેમ કે કાલ સવારથી પાછી ડ્યુટી ચાલુ. અને આ બંને દક્ષ ચેનીસ ને પ્રતિક તો સવારે 10 વાગ્યાના અહીંયા જ છે. એ લોકોએ સવારનો જે પ્રોગ્રામ એન્જોય કર્યો છે યાર. મારે ખરેખર મિસ થઈ ગયો હે ને પ્રતિક? મિસ થઈ ગયો ને? બિગ મિસ થઈ ગયો એમ ને? અને આ બંને હજી થાક્યા છો તમે કે નહીં થાક્યા? ડચકારા જ બોલાવે છે. ઘરે જઈને એસી ચાલુ કરીને સુઈ જ જવું છે ડાયરેક્ટ સવારે. 2 દિવસના નવા કપડાં ધોવાના, પાછું 1 દિવસ નહીં કાલે રહીને પરમ દિવસે પાછું નડિયાદ જવાનું, કપડાં ધોવાના. એક તો ચોમાસાના કપડાં સુકાતાય નથી, નવા કપડાં સુકાવા ક્યાં મારે બોલો. આવું થાય છે. ઘણા લોકોના મેસેજ આવ્યા છે કે મેરેજ હતા કોના? તો મેરેજ હતા પ્રતિકના કઝિનના, પ્રતિકના સગ્ગા મામાના છોકરાના મેરેજ હતા. તો બસ એ જ ઘણા લોકોની કોમેન્ટ આવે છે. મેં કીધું ચાલો બ્લોગમાં જ કહી દઉં કે ભાઈ પ્રતિકના કઝિનના મેરેજ હતા. કેટલા દિવસથી તૈયારી કરતા હતા. આજે ફાઇનલી મેરેજ પૂરા થયા. હવે શાંતિ. ગાઈસ મારા જેનીશભાઈ છે ને મારો મેકઅપ સાફ કરી આપે છે તો ટિશ્યુ પેપર લાવ્યો અને ટિશ્યુ પેપરમાં આટલો બધો મેકઅપ નીકળ્યો. શોક થઈ ગયું. મમ્મી તમે આટલું બધું શું લગાડ્યું હતું ફેસ પર? મેં કીધું ભાઈ પાર્લરમાં તૈયાર થઈને એટલે પાર્લરવાળીઓ આટલું બધું લગાવે એમ લપેડા કરે. એ તો એકદમ શોક થઈ ગયો. પછી હેરમાંથી મેં પેલું બ્રોચ કાઢ્યું, હેર એક્સટેન્શન. તો મેં અહીંયા મૂક્યું હતું તો અહીંયા મેં મૂક્યું હતું આ બ્રોચ. તો પ્રતિક અંદરથી આવ્યા. મેં કહ્યું બાપા શું ગયા? મેં કીધું આ બધું મેં માથામાં નાખ્યું હતું. તો એ શોક થઈ ગયા.
પાર્લરમાં તૈયાર એમને એમ થોડી થવાય છે ગાઈસ. પૈસાનું પાણી થાય ને ગાલ પર થથેડા થાય. બોલો જો આટલો બધો મેકઅપ છે બાપરે. ઓહો હો કેટલો મેકઅપ કર્યો છે માય ગોડ. એકચ્યુઅલી મેકઅપ કરતા તો ઓરિજિનલ સ્કિન મારી સારી છે. સાચું મેકઅપ કરતા તો મારી ઓરિજિનલ સ્કિન સારી હતી યાર. થથેડા કરી દીધા છે. ઓહો હા જેનું ઓ બાપરે બાપ. ચાલો ગાઈઝ પેલા હું મેકઅપ સાફ કરીને ફેસ વોશ કરીને પછી મળું. ગાઈઝ 3 ટીશ્યુ ભરીને મેકઅપ હતો બધો કાઢી નાખ્યો મેં. હવે આઈસમાં છે ને લેન્સ છે પણ લેન્સનો જે ડબ્બી આવે ને એ મારી જેઠાણીની ગાડીમાં પડી છે. હવે મારે લેન્સ કાઢીને નાખવા ક્યાં યાર ટેન્શન આવી ગયું મને તો. અને લેન્સ સાથે તો કંઈ સુવાય નહીં. લેન્સ કાઢવા તો પડશે પણ કંઈક જુગાડ કરીએ. ચાલો અમારા જેનીશભાઈ આ લઈ આવ્યા છે. હવે એક વાડકામાં પાણી નાખીશ એમાં લિક્વિડ નાખીશ ને બંને લેન્સ એમાં બોરી દઈશું. તો ગાઈસ આ છે ને ડીશમાં મેં આ લિક્વિડ નાખ્યું છે કેમ કે મારી ડબ્બી લેન્સની મારી જેઠાણીના ગાડીમાં જતી રહી છે. લિક્વિડ મારા જેનીશે આ ડીશમાં નાખ્યું છે. જેનીશ હવે નાખી દઈએ ને. હવે હું મારી આઈસમાંથી લેન્સ કાઢીશ અને એમાં ડૂબોડી રાખીશ. પછી કાલ સવારે મારી ડબ્બી લઈ આવીશ અને એમાં મૂકીશ. આવી ગયા ને? ના નથી આવ્યા. નહીં આવી. ગાઈસ લેન્સ કાઢ્યા મેં. લેન્સ જરૂર તો એકદમ પાણી જેવા છે ન દેખાય. જો ગાઈસ તમને દેખાતો હોય તો નંબરનો લેન્સ છે. નંબરનો એ તારા ગંદા હાથમાં નો ડડાય જમ્સ ચોટી જાય. તો હવે આ લેન્સ છે ને ગાઈસ હા તું નાખ. લેન્સને આપણે આમાં મૂકી દઈશું. જેનું ડેટોલથી હાથ ધોજે. આ નંબરના લેન્સ છે. આ છે ને 1 મહિનો ચાલશે. 1 મહિનો કેમ કે મેં 1 મહિનાના જ કરાવ્યા છે. આ છે ને 1 મહિનો ચાલશે કેમ કે મેં છે 1 મહિનાના જ કરાવ્યા છે. એટલે મેરેજ ને રિસેપ્શન ને બધું નીકળી જાય આમાં. આ નંબરના લેન્સ છે એટલે મારે ચશ્મા ન પહેરવા પડે. સાડી પર ચશ્મા સારા ન લાગે ને એટલે મેં ટેમ્પરરી 1 મહિના માટે લેન્સ બનાવી દીધા હતા. જેનીશભાઈના હાથમાં આપું લેન્સ. એને લેવો છે. હવે મને નહીં દેખાય છે નું. હવે મૂકી દે પાણીમાં. મૂકી દે પાણીમાં નાખી દે. બસ હવે બીજો કાઢું છું. ઓકે આયો? નહીં નીકળો. નહીં નીકળો. ના કહું ને નહીં નીકળો. નહીં આવતો ગાઈસ. નહીં આવ્યો. નહીં આવતો ગાઈસ. પછી અત્યારે મને બહુ લાય ભરવા માંડી. ગાઈસ આંખમાં લેન્સ છે કે નહીં કે ખબર નહીં પડતી. નીકળતો જ નથી. ક્યારનો હું જેનીશ મથીએ છે લેન્સ જ નહીં નીકળતો. કેટલું મથ્યા પછી લેન્સ નીકળ્યો. મને એમ કે મારે સવારે હોસ્પિટલ જવું પડશે. અને છે ને 6 થી 7 કલાક સુધી જ લેન્સ પહેરાય. એનાથી વધારે પહેરાય જ નહીં. તો એ અંદર રહે ને તો એનું જે લિક્વિડ આવે ને એ સુકાઈ જાય એટલે અંદર આપણને બહુ ઇચિંગ થાય. મને તો લેન્સ ચોંટી ગયો તો કિક્કીમાં ઉખડતો જ નહોતો. માંડ કાઢીને 15 મિનિટ થઈ. હવે આમાં મેં મૂકી દીધા છે બંને. કાલે મૂકી દઈશ. તો કંઈ નહીં. ચાલો આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય. રાધે રાધે.